નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે પરિમાણમાં ફેરફાર થાય તો તેને અનુરૂપ અવરોધમાં થતા ફેરફારના દાખલાઓ જોઈ ગયા હતા. આજે નવા ટોપિક સાથે શરૂઆત કરીએ તો આજનો આપણો ટોપિક છે કે ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ સમજાવો અને તેના પરથી I બરાબર NaVdP, જ્યાં Vd એટલે ડ્રિફ્ટ વેગ, n એટલે ગઈકાલે ચર્ચા કરી ગયા હતા સંખ્યા ગણતરી, એકમ પદમાં સમાયેલા મુક્ત ઇલેક્ટ્રોન્સની સંખ્યા, અને E એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર, A એટલે વાહકના આડછેદનું ક્ષેત્રફળ. આ સૂત્ર ધારો તો 3 માર્ક માટેનો મહત્વનો પ્રશ્ન છે આ. હવે આના બે પ્રકાર છે. માત્ર તમને ડ્રિફ્ટ વેગ પૂછે આની સમજૂતી તો 2 માર્કમાં હોય, પણ જો જોડે જોડે તારવણી પૂછે તો 3 માર્કમાં. બરોબર છે? તો વ્યવસ્થિત રીતે ધ્યાન આપજો. ભણીએ ઇલેક્ટ્રોનના ડ્રિફ્ટ વેગ વિશે. તો આપણે કોઈ પણ સુવાહકને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં મૂકીએ તો તેમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોન્સ ઓરડાના તાપમાને ઉષ્મીય ઊર્જાને લીધે ઓરડાના તાપમાને ઉષ્મીય ઊર્જાને લીધે અસ્ત વ્યસ્ત દિશામાં ગતિ કરતા હોય છે. અને આ અસ્તવ્યસ્ત દિશામાં જે ગતિ છે એને લીધે તેથી તેમાંના કોઈ પણ ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ છે એ શૂન્ય ગણી શકાય. સો v સરેરાશ ઇક્વલ ટુ 0. બરાબર? તો આ વસ્તુ કહેવા શું માંગે છે એ જોઈએ આપણે ડિટેલમાં. જો એક તમે સુવાહકનો ટુકડો લો, આ એક સુવાહકનો ટુકડો છે. બરોબર છે? તો આની અંદર મુક્ત ઇલેક્ટ્રોન્સ જે છે એ અસ્તવ્યસ્ત દિશામાં ગતિ કરતા હોય. બરોબર છે? આ મુક્ત ઇલેક્ટ્રોન્સ જે છે એ આવે ક્યાંથી? તો કોઈ પણ વાહક હોય એની અંદર અણુ રહેલો હોય, અણુ. આની ડિટેલ આપણે અહીં જોઈએ. અણુ રહેલો હોય તો અણુમાં તમે ધ્યાનથી સમજો તો સેન્ટરની અંદર ન્યુક્લિયસ હોય, આજુબાજુ ઇલેક્ટ્રોન ભ્રમણ કક્ષાની અંદર ભ્રમણ કરતા હોય, પણ એમાં જે બાહ્ય કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન છે એના ઉપર આ ન્યુક્લિયસનું આકર્ષણ બળ નિર્બળ હોવાથી આ છટકી જાય. એટલે આ ઇલેક્ટ્રોન અહીંથી દૂર જાય એટલે મુક્ત ઇલેક્ટ્રોન બની જશે. કેમિસ્ટ્રીની ભાષામાં ઇલેક્ટ્રોન એ ગુમાવી દે, બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન. તો બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન આ ન્યુક્લિયસ ગુમાવે છે તો આ ન્યુક્લિયસ હવે અણુ નહીં રહે, અણુમાંથી એ બની જશે આયન. આયન બે પ્રકારના હોય, ધન આયન અને ઋણ આયન. તો આ ન્યુક્લિયસે બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન ગુમાવી દીધો એટલે અહીંયા ધન આયન બને. તો આ નિશાનીઓ આયન દર્શાવે, અણુને આયન. તો હવે મુક્ત ઇલેક્ટ્રોન શું કરતો હોય કે મુક્ત ઇલેક્ટ્રોન જે છે એ અસ્તવ્યસ્ત દિશામાં ગતિ કરે, એનું કોઈ જ ઠેકાણું હોય નહીં, ઈચ્છા પણ એમ ગતિ કરતો હોય.
ક્યારની વાત છે? બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર હોય ત્યારે. એક તો ઇલેક્ટ્રોન કોઈ દિવસ સ્થિર હોય નહીં, બરોબર? તો એ ગતિ કરે, ગતિ કરવા માટે ઊર્જા જોઈએ. આપણે દોડવું હોય, બરોબર, ઝડપ જોતી હોય તો ઊર્જા હોવી જોઈએ ને. તો એ ઇલેક્ટ્રોનને ઊર્જા કોણ પૂરી પાડે છે? ઓરડાના તાપમાને ઉષ્મીય ઊર્જા. આ ઊર્જાને લીધે સતત અસ્તવ્યસ્ત દિશામાં ગતિ કરે. અસ્તવ્યસ્ત દિશામાં ગતિ કરતો હોય તો એના વેગના સદિશો તમે જુઓ તો આ v1 સદિશ હોય, આ v2 સદિશ હોય, v3 સદિશ હોય. એ બધાનો તમે સદિશ સરવાળો કરો તો સદિશ સરવાળો આપણને ઓલમોસ્ટ 0 મળે, શૂન્ય વધનાનો મળે. એનું મુખ્ય રીઝન બીજું કંઈ નહીં, એની અસ્તવ્યસ્ત દિશાની ગતિ છે ને. અને અસ્તવ્યસ્ત દિશામાં એટલે ગતિ કરે છે કે તમે કોઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર નથી લગાડ્યું. હમણાં આપણે જોઈશું વિદ્યુત ક્ષેત્ર લગાડીએ તો શું થાય, બરાબર? તો આ ચર્ચામાં ખ્યાલ આવી જાય કે વાહકની અંદર અણુ હોય, પણ અણુઓ જે છે એમાં બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને ગુમાવી દે તો અણુમાંથી એ ધન આયન બની જશે. અને આ જે ઇલેક્ટ્રોન્સ છે એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં અસ્તવ્યસ્ત દિશામાં ગતિ કરતા હોય છે. પણ અસ્તવ્યસ્ત દિશામાં ગતિ કરતા હોવાથી એનો તમે સરેરાશ વેગ ગણો. સાદો વેગ નહીં, સરેરાશ એટલે સમગ્ર ગતિ દરમિયાનના વેગનો સદિશ સરવાળો, એટલે એને કહેવાય સરેરાશ વેગ. તો તમે એનો સરેરાશ વેગ ગણો, એટલે જ આપણે સંજ્ઞા આવી આપી છે બ્રેકેટની અંદર. તો એ જે સરેરાશ વેગ છે એ તમને શું મળશે? શૂન્ય. કોઈ પણ એક ઇલેક્ટ્રોનની વાત આપણે કરીએ છીએ, બરોબર છે? તો હવે આપણે જોઈએ કે જ્યારે હું વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત ક્ષેત્ર લાગુ કરું તો શું થશે. તો આપણે હવે વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત ક્ષેત્ર લાગુ કરી દઈએ. તો વિદ્યુત ક્ષેત્ર લાગુ કરવું એટલે એનો મીનિંગ આ રીતે વાહક છે, આના બે છેડા વચ્ચે હું વિદ્યુત ક્ષેત્ર લાગુ કરું તો મિત્રો વિદ્યુત ક્ષેત્ર લાગુ કરવું એટલે શું? કે બેટરી જોડ દઉં. બેટરી પાસે શું હોય? વોલ્ટેજ, યાની કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે વિદ્યુત ક્ષેત્ર. એટલે આના બે છેડા વચ્ચે હું બેટરી જોડી દઉં છું. આ બેટરી જોડી દીધી આપણે, બરાબર? 20 વોલ્ટની બેટરી છે એટલે આ ધન છેડો છે, આ ઋણ છેડો છે. તો ધન છેડો જે છે એ તમે આ જગ્યાએ લાગુ કરેલો ગણાય, અને ઋણ છેડો એ આ બાજુ. તો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર પ્લસ થી માઈનસ હોય, વિદ્યુત ક્ષેત્ર ધન થી ઋણ હોય. તો આપણે લાગુ કરી દીધું E0 એટલે કે E આઉટસાઇડ. જે છે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર, બરોબર છે? એટલે બેટરી જોડો એટલે વિદ્યુત ક્ષેત્ર આવી જાય. હવે વાહકની અંદરની આકૃતિ આવી રીતની હતી કે આ બધા જે છે એ અણુમાંથી આયન બની ગયા છે.
તો આ જે પ્લસ વાળા તમને દેખાઈ રહ્યા છે એ છે ધન આયનો, જેમણે પોતાના બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ગુમાવી દીધા છે એટલે મુક્ત ઇલેક્ટ્રોન બની ગયા છે. હવે મુક્ત ઇલેક્ટ્રોન જો મેં અહીંયા ન જોડ્યો હોત, વાયર ન જોડેલો હોત, બેટરી ન જોડેલી હોત, તો આપણે એક ઇલેક્ટ્રોનનો ગતિપથ દોરીએ, માત્ર એક ઇલેક્ટ્રોન. એટલે ધારો કે એક ઇલેક્ટ્રોન જે છે એ આ એ બિંદુથી પોતાની ગતિની શરૂઆત કરે છે. એ બિંદુથી ઇલેક્ટ્રોન દોડવાનું શરૂ કરે છે. અહીંયાથી અહીંયા ગયો, અહીંયા ભટકાય, અથડાય એટલે દિશા બદલાય, અહીંયા ગયો અને અહીં સુધી પહોંચ્યો, પોઈન્ટ બી સુધી. એ થી ક્યાં પહોંચ્યો? એ બી સુધી. તો એ થી બી સુધીનો જે મેં ગતિમાર્ગ દર્શાવ્યો એ મુક્ત ઇલેક્ટ્રોનનો ગતિમાર્ગ છે, પણ જ્યારે તમે બેટરી નહીં જોડેલી હોય ત્યારે, બરોબર? એટલે અહીંયા આપણે લખીએ કે AB એ મુક્ત ઇલેક્ટ્રોનનો જ વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં ગતિપથ, બરોબર? મુક્ત ઇલેક્ટ્રોન બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં A થી B સુધી જાય છે. હવે તમે વિચારો કે જો હું વિદ્યુત ક્ષેત્ર એપ્લાય કરું બે છેડા વચ્ચે, વિદ્યુત ક્ષેત્ર લગાડતા, એટલે આ વિદ્યુત ક્ષેત્ર આપણે એપ્લાય કર્યું, તો જે ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં A થી B સુધી જતો હતો, સ્થિર તો હતો જ નહીં ઇલેક્ટ્રોન પહેલાથી, મુક્ત ઇલેક્ટ્રોન છે એટલે રખડપટ્ટી કરે, પણ એ A થી B સુધી જતો હતો. હવે એ જ ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં ક્યાં સુધી જશે? વિચાર, B પોઈન્ટ સુધી જશે કે B પોઈન્ટ થી થોડો આગળ નીકળી જશે? તો વિદ્યુત ક્ષેત્ર હાજર છે એટલે અહીંયા પ્લસ છેડો છે, આ પ્લસ છેડા તરફ એને આકર્ષણ થશે, એટલા માટે ઓબ્વિયસલી એ B બિંદુ સુધી નહીં જાય, પણ B બિંદુથી થોડો કેવો આગળ નીકળશે. ક્યારે? વિદ્યુત ક્ષેત્ર જોડી દીધા પછી, અથવા તો તમે બેટરી જોડી દો પછી. એટલે આ જ ઇલેક્ટ્રોનનો જો આપણે કાલ્પનિક ગતિપથ દર્શાવીએ ને, કાલ્પનિક, તો કાલ્પનિક એટલે આપણને એટલી ખબર પડે કે તમે બેટરી જોડો એટલે ઇલેક્ટ્રોન B પોઈન્ટ સ્થિર નહીં થાય, ઓબ્વિયસલી ક્યાં નીકળવાનું? આગળ નીકળવાનું. તો એ ગતિપથ આ રીતનો આવે છે. B ડેશ એટલે જે ઇલેક્ટ્રોન A થી B પોઈન્ટ સુધી વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં જતો હતો, એ જ ઇલેક્ટ્રોન હવે બેટરી જોડતા એટલે કે વિદ્યુત ક્ષેત્ર લગાડતા, અહીંયા ધન પ્લેટનું આકર્ષણ બળ હોવાથી A થી B ડેશ સુધી જાય છે. એટલે AB ડેશ જે છે એ મુક્ત ઇલેક્ટ્રોનનો જ ગતિપથ છે, પણ વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં છે. તો ફેર પડ્યો, જે ઇલેક્ટ્રોન B અટકી જતો હતો એ હવે B ડેશ સુધી જાય છે. અટકી જતો હતો ઇન ધ સેન્સ કે અહીંથી એની દિશા રહી યાદ થઈ જતી હતી પાછી વિરુદ્ધ. હવે આમાં તો પ્લસ જોડ્યો એટલે એ ઇલેક્ટ્રોન ફરજિયાત આ બાજુ જવાનો, બરોબર? એટલે વધારાનું અંતર એને પ્રારંભની સાપેક્ષમાં કેટલું કાઢ્યું? B થી B ડેશ. એ વધારાનું સ્થાનાંતર કર્યું કહેવાય. શું કામ? કારણ કે જ્યારે હતી બેટરી, વિદ્યુત ક્ષેત્ર નહોતું, ત્યારે કે સ્થિર નહોતો, ગતિ તો કરતો જ તો, પણ A થી B. જ્યારે વિદ્યુત ક્ષેત્ર આવ્યું તો A થી B ડેશ, તો વધારાનું અંતર કેટલું કાપ્યું એને? B થી B ડેશ જેટલું. તો એ જે વધારાનું અંતર કાપે છે અથવા તો જે વધારાનું સ્થાનાંતર કરે છે, એ સ્થાનાંતર માટે જરૂરી છે વેગ, અને એ વેગ એટલે જ આપણો આ ડ્રિફ્ટ વેગ, બીજું કઈ નવીન નહીં. ડ્રિફ્ટ એટલે સાદી ભાષામાં ઘસડાવો. તો ઇલેક્ટ્રોન જે છે એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ઘસડાતો હોય હંમેશા, બરોબર છે? અને અહીંયા જેટલા ઇલેક્ટ્રોન દાખલ થશે આ ઋણ પ્લેટમાંથી, એટલા જ ઇલેક્ટ્રોન અહીંયા બહાર નીકળશે. ઈ ગેરંટી
કે વહેલા કે મોડા પણ બધા ઇલેક્ટ્રોન અહીંથી બહાર નીકળશે. જ્યારે વિદ્યુત ક્ષેત્ર નહોતું, બેટરી નથી, ત્યારે એવું નહોતું થતું. બધા ઇલેક્ટ્રોન અંદરો અંદર જ ગતિ કરતા હતા, વાહકની બહાર નહોતા આવતા. પણ બેટરી જોડતા આપણને જોવા મળે છે કે જે ઇલેક્ટ્રોન દાખલ થાય એ ગતિ કરતા કરતા એટલે ડ્રિફ્ટ વેગને લીધે બીજા છેડેથી બહાર નીકળશે. એટલે જ વિદ્યુત પ્રવાહ રચાય. આ વિદ્યુત પ્રવાહ પ્લસ માંથી નીકળે અને માઈનસ માં દાખલ થાય. બરોબર? તો આની ચર્ચા આપણે લખવાની થશે. એટલે તમારે 2 માર્કમાં માત્ર ને માત્ર ડ્રિફ્ટ વેગની ચર્ચા લખવાની. તો આના સરસ મજાના એનિમેશન વિડિયોઝ જે છે એની લિંક આપણે ગ્રુપમાં શેર કરશું. એ તમે 2 વિડિયો છે એ જોઈ લેશો એટલે ચર્ચા ખબર પડી જશે કે વાહકને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં રાખો ત્યારે શું થાય અને વાહકને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં મૂકો ત્યારે શું થાય. બરોબર છે? તો આ જે છે એ મુક્ત ઇલેક્ટ્રોન્સના 2 ગતિપથ, એક હાજરીમાં એક ગેરહાજરીમાં. પછી ડ્રિફ્ટ વેગ વિશેનું હજી લખાણ આપણે પૂર્ણ કરીએ. ચાલો હવે આગળ કે જે ઇલેક્ટ્રોન બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં A થી B સુધી જતો હતો તે જ ઇલેક્ટ્રોન બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં A થી B ડેશ સુધી જશે. એટલે કે કંઈક વધારાનું સ્થાનાંતર કરશે જેને અસરકારક સ્થાનાંતર કહેવાય. અને આ અસરકારક સ્થાનાંતરને અનુરૂપ જે વેગ છે એ જ ડ્રિફ્ટ વેગ. તો આકૃતિ પરથી જે મુક્ત ઇલેક્ટ્રોન બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં A થી B સુધી જતો હતો તે જ ઇલેક્ટ્રોન અથવા મુક્ત ઇલેક્ટ્રોન બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ કરતા, તો બીજી ભાષામાં એને કહેવાય બેટરી જોડતા A થી B ડેશ સુધી જાય છે. એટલે એનો મીનિંગ એટલે કહી શકાય કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં તે એટલે કે મુક્ત ઇલેક્ટ્રોન BB ડેશ જેટલું વધારાનું અસરકારક સ્થાનાંતર કરે છે. એટલે સ્થાનાંતર કરે છે એટલે આ સ્થાનાંતર માટે વેગ જરૂરી છે અને આ સ્થાનાંતરને અનુરૂપ વેગને મુક્ત ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ કહેવાય. બરાબર છે? મુક્ત ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ આને કહેવાય. તો તમારે 2 માર્કની અંદર મિત્રો અહીંયા સુધીની ચર્ચા લખો. માત્ર ડ્રિફ્ટ વેગ પૂછાય તો હવે આપણે સૂત્ર ધારણા કરીએ. જો
તો સૂત્ર તારવણી પણ મહત્વની, કારણ કે હવેના દાખલાઓમાં ઓબ્વિયસલી એનો ઉપયોગ આવશે. તો અહીંયાથી I બરાબર NaVDE સૂત્રની તારવણી શરૂ. તો એના માટે આપણે વિદ્યુત પ્રવાહનું સૂત્ર લખીએ કે જે વિદ્યુત પ્રવાહ રચાતો હતો એ વિદ્યુત પ્રવાહ I બરાબર લખાય શું? તો કે ડેલ્ટા Q અપોન ડેલ્ટા T. વ્યાખ્યા મુજબ ડેલ્ટા T એટલે શું? કે પ્રવાહ ક્યારે રચાય મિત્રો? દાખલા તરીકે આ વાહક છે, બરોબર? તો વિદ્યુત પ્રવાહ ક્યારે રચાય? આના બે છેડા વચ્ચે બેટરી જોડો ત્યારે. પણ બેટરી જોડો એટલે ઇલેક્ટ્રોન દોડવા ચાલુ થાય. તો એક ઇલેક્ટ્રોન આ વાહકમાં આ છેડે દાખલ થાય અને પછી જો આ છેડેથી બહાર નીકળે ને તો જ વિદ્યુત પ્રવાહ રચાય. બાકી વિદ્યુત પ્રવાહ જોવા મળે નહીં. એટલે ડેલ્ટા T સમય ક્યારનો છે? વાહકના એક છેડે ઇલેક્ટ્રોન દાખલ થાય અને ત્યાંથી ઇલેક્ટ્રોન બીજા છેડે બહાર નીકળે ત્યારે, બરોબર? એટલે આ જે છે L લંબાઈ અને એ આડછેદના ક્ષેત્રફળ ધરાવતા વાહકમાંથી પસાર થતો પ્રવાહ આપણે ગણેલો છે, બરોબર છે? તો હવે I બરાબર NaVD * E આપણે મેળવવું છે. તો એના માટે કંઈ નહીં કરવાનું, ડેલ્ટા Q ઉપાડો. વિદ્યુત ભારનો જથ્થો કેટલો હોય? તો ડેલ્ટા Q બરાબર મિત્રો Ne, ચેપ્ટર 1 વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ Q બરાબર Na, જ્યાં N એટલે મુક્ત ઇલેક્ટ્રોન્સની સંખ્યા. તમે જે વાહક લીધું હતું આકૃતિમાં એ મુક્ત ઇલેક્ટ્રોન્સ અંદર કેટલા રહેલા છે એની સંખ્યા જે છે એ અહીંયા આપણે મૂકવી પડશે. તો આને સમીકરણ નંબર 2 કીધું. હવે હું જો વાહકમાં સમાયેલા મુક્ત ઇલેક્ટ્રોન્સની સંખ્યા શોધી લઉં, એને અહીંયા મૂકી દઉં અને ડેલ્ટા Q સમીકરણ 1 માં મૂકી દો એટલે સૂત્ર આવી ગયું. તો તમારે વાહકમાં સમાયેલા મુક્ત ઇલેક્ટ્રોન્સની સંખ્યા જોઈતી હોય તો સંખ્યા ઘનતા નામની રાશિનો આપણે ઉપયોગ કરીશું. તો સંખ્યા ઘનતા ગઈકાલે જોઈ ગયા હતા. સંખ્યા ઘનતા પરથી આપણને વાહકમાં સમાયેલા મુક્ત ઇલેક્ટ્રોન્સની સંખ્યા મળે. વાહકમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોન્સની સંખ્યા આપણને સરળતાથી મળે. ગોતીએ કઈ રીતે મળે? તો એના માટે ગઈકાલે મેં ત્રિરાશિ મૂકી દીધી. એકમ પદ હોય તો એમાં સમાયેલા મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે લખતા હતા સ્મોલ m, જેને વાંચેલો છે એને આઈડિયા હશે, બરોબર? તો ઉદાહરણ લખ્યું હતું કોઈ 5 મીટર ઘન વાહકનું પદ હોય તો એમાં સમાયેલા મુક્ત ઇલેક્ટ્રોન્સની સંખ્યા કેટલી? એટલે ત્રિરાશિ જેને મૂકીશું આપણે. તો ત્રિરાશિ મૂકીએ આપણે. કદ વિરુદ્ધ મુક્ત ઇલેક્ટ્રોન્સની સંખ્યા. એકમ કદ હોય ને તો એમાં સમાયેલા મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે સ્મોલ m, યાની કે સંખ્યા ઘનતા. પણ આપણી પાસે જે વાહક છે મિત્રો એનું કદ શું લખાય? કારણ કે નથી તમારી પાસે કોઈ કિંમત. તો કિંમત ન હોય તો કોઈ વાંધો નહીં, જનરલ સ્વરૂપે તો તમે કદ લખી શકો. લંબાઈ ગુણ્યા આડછેદના ક્ષેત્રફળનો ગુણાકાર કરી નાખો, કારણ કે કદ હોય મીટર ઘનમાં, આ મીટરમાં હોય
આ મીટર સ્ક્વેરમાં હોય, આ બંનેનો ગુણાકાર તમે કરશો એટલે મીટર ઘન. તો આપણી પાસે જે વાહક છે એનું પદ લખાય A * L. તો એમાં સમાયેલા મુક્ત ઇલેક્ટ્રોન્સની સંખ્યા કેટલી થશે? તેથી વાહકમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોન્સની સંખ્યા જે આપણે ગોતવા નીકળ્યા હતા કેપિટલ M, તો કેપિટલ M બરાબર લખાશે આ બંનેનો ગુણાકાર અને છેદમાં 1. તો છેદમાં 1 લખો કે ન લખો કઈ ફેર નથી પડવાનો. n a * L. આને સમીકરણ 2 માં મૂકો અને એની કિંમત સમીકરણ 1 માં મૂકો એટલે વહીવટ પૂરો. જે સમીકરણ નંબર 2 માં મૂકો. તેથી ડેલ્ટા Q ઇક્વલ ટુ n a l ઇન્ટુ આને સમીકરણ 1 માં મૂકો. જે સમીકરણ નંબર 1 માં આપણે મૂકીએ તો સમીકરણ 1 માં મૂકીએ કિંમત ડેલ્ટા Q ની. તેથી I બરાબર ડેલ્ટા Q ની જગ્યાએ n a l ઇન્ટુ e છેદમાં ડેલ્ટા t. તો ઇનડાયરેક્ટલી તમે જુઓ એટલે સમીકરણ મળી ગયું n a v d. કારણ તો વેગ એટલે શું? આપેલ અંતર છેદમાં સમય, જ્યાં vd ડ્રિફ્ટ વેગ બરાબર આપેલ અંતર. તો અહીંયા અમુકને પ્રશ્ન થશે સર તમે સ્થાનાંતર તો bb ડેશ લીધું, તો અહીં સ્થાનાંતર bb ડેશ નો આવે, પણ એ bb ડેશ સ્થાનાંતર જે છે એના માટેનો સમય અલગ હશે. આપણે કયો સમય લીધો છે અહીંયા? ડેલ્ટા t, જે વિદ્યુત પ્રવાહ રચાવવા માટેનો સમય છે. અને વિદ્યુત પ્રવાહ રચવા માટે ઇલેક્ટ્રોનને મિત્રો કેટલું અંતર કાપવું પડે? વાહકની લંબાઈ જેટલું. એટલે અહીંયા હું વાહકની લંબાઈ જેટલું અંતર લઉં અથવા સ્થાનાંતર લઉં તો એના માટે લાગતો સમયગાળો ઓબ્વિયસલી કેટલો આવે? ડેલ્ટા t. અને એ કાપવું જ પડે તો જ વિદ્યુત પ્રવાહ રચાય. બરાબર છે? તો આની જગ્યાએ vd મૂક દો. તો I બરાબર n a vd ઇન્ટુ d એટલે ડિસ્ટન્સ નથી હો, સફિક્સ માં લખજો, ગુણાકારમાં ન લખતા. n a v d e ડ્રિફ્ટ વેગ. આ ડ્રિફ્ટ વેગનું અને વિદ્યુત પ્રવાહ વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર 3 માર્કમાં અહીંયા સુધી તમારે લખવાનું રહેશે. ગુજરાતીમાં યાદ રાખી શકો તમે. now de વિદ્યુત પ્રવાહ બરાબર n a એટલે ના વડી ઇન્ટુ e, vd એટલે વડી. જ્યાં n એટલે નોટ સંખ્યા બટ સંખ્યા ઘનતા, જે મીટર ઘન મીટરની -3 માં હોય. બરોબર છે? તો અહીંયા સુધી તમારે સૂત્ર મેળવવાનું રહેશે. તો આને વ્યવસ્થિત રીતે જોઈ લેજો અને આની હું તમને લિંક જે છે એ મોકલી આપીશ. બરોબર? ત્યાર પછી આગળ આટલી જ મહત્વની બીજી થિયરી. તો આજનો લેક્ચર થોડો વધારે મહત્વનો રહેશે, કારણ કે આજની થિયરીઓ બધી જે છે એ મહત્વની છે અને તમારા માટે નવી. કારણ કે વિદ્યુત પ્રવાહ ને એ બધું તમે ધોરણ 10 માં ભણી ગયા છો, અવરોધ ને સ્થિતિમાન ને. તો ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો કે રિલેક્સેશન સમય એટલે શું? વાહકતા અને રિલેક્સેશન સમય વચ્ચેનો સંબંધ મેળવો. રિલેક્સેશન સમય
જેની સંજ્ઞા છે ટાઉ. એટલે શું? વાહકતા, જે અગાઉ ભણી ગયા હતા આપણે, જેની સંજ્ઞા હતી સિગ્મા, અને રિલેક્સેશન સમય યાની કે ટાઉ, આ બંને વચ્ચે સંબંધ મેળવો. એટલે સૂત્રની કારણની તો જોઈએ તો પહેલા તો રિલેક્સેશન સમય એટલે શું? તો રિલેક્સેશન સમય એટલે રિલેક્સ થવું, પણ એ મુક્ત ઇલેક્ટ્રોન માટે, આપણા માટે નહીં. બરોબર? હવે મુક્ત ઇલેક્ટ્રોન જે છે એ ક્યારે રિલેક્સ મોડમાં આવે? તો હમણાં જે આપણે આકૃતિ દોરી હતી એમાં થોડોક ઝૂમ જતા રહીએ આપણે. આપણી આકૃતિમાં ધન આયનો હતા, બરોબર છે ને? હવે એક મુક્ત ઇલેક્ટ્રોન અહીંયાથી દોડતો દોડતો આવી રહ્યો છે, ગતિ કરતા કરતા. બરોબર? હવે એ ધન આયન તરફ આવે છે એટલે ઓબ્વિયસલી આકર્ષણ થવાનું, ઇલેક્ટ્રોન રૂલ છે. તો ગતિ કરતા કરતા જેમ જેમ નજીક આવશે એમ એનું આકર્ષણ બળ વધતું જશે. અને એ સિવાય ઓરડાનું તાપમાન એને ઉષ્મીય ઉર્જા આપે છે, વિદ્યુત ક્ષેત્ર પણ ઉર્જા પૂરી પાડે છે. તો ધીમે ધીમે જેમ જેમ એ નજીક આવશે એમ એનો વેગ વધશે. એટલે ઇલેક્ટ્રોન જે છે એ પ્રવેગી ગતિ કરશે. જો વેગ ઘટતો હોય તો પ્રતિપ્રવેગી ગતિ થાય, પણ વેગ વધે છે. બરોબર છે? પણ જેવું આ ભટકાય, અથડાય, સંઘાત થાય, એક્સિડન્ટ થાય તો વેગ શું થઈ જાય? શૂન્ય વધનારો. એટલે અહીંયા અથડાય એટલે વેગ થઈ ગયો 0, નિયરલી ઇક્વલ ટુ 0. અહીંયાથી પાછું એને વિદ્યુત ક્ષેત્ર નવેસરથી પ્રવેગિત કરે, નવેસરથી ઉર્જા આપે કે ભાઈ અહીંયા ઊભું નથી રહી જવાનું, આપણે ઉર્જાની જરૂર હોય તો હું તને ઉર્જા આપું છું. એટલે અહીંયાથી ઇલેક્ટ્રોન નવેસરથી પ્રવેગિત થાય એટલે અહીંથી વળી પાછો દોડે. તો દોડતા દોડતા વળી પાછો વેગ વધે 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 વધે, પણ અહીં પાછો ભટકાવ, વળી પાછો અહીંયા વેગ 0, પાછો એ દોડવાનું ચાલુ કરશે. ઇલેક્ટ્રોનને વિદ્યુત ક્ષેત્ર ઉર્જા પૂરી પાડશે. તો તમે જુઓ તો ઇલેક્ટ્રોનનો વેગ વધે છે, પણ એવું નથી 0 માંથી 5 લાખ કિલોમીટર પ્રતિ કલાક થઈ જાય, એવું નથી. વધે પણ ક્યાં સુધી? અથડામણ ન થાય ને ત્યાં સુધી. જેવી અથડામણ થાય વેગ 0, વળી પાછો વધે, અથડામણ થાય વેગ 0. એટલે ઇલેક્ટ્રોન રિલેક્સ મોડમાં અહીંયા હોય છે. આ પહેલી અથડામણ થઈ, આ બીજી અથડામણ થઈ. તો બે અથડામણ જે બાજાબાજી થાય છે ધન આયન સાથે અથડામણ થાય છે, એ બે ક્રમિક અથડામણ વચ્ચે ઇલેક્ટ્રોન રિલેક્સ મોડમાં હોય છે. તો એ જે સમયગાળો છે એને કહેવાય રિલેક્સેશન સમય. એટલે એની વ્યાખ્યા કે વાહકમાંના મુક્ત ઇલેક્ટ્રોન્સની ધન આયનો સાથેની બે ક્રમિક અથડામણ વચ્ચેના સમયગાળાને રિલેક્સેશન સમય કહે છે. આના માટે રિલેક્સ મોડ, કારણ કે બાજાબાજી એને થતી નથી બે ક્રમિક અથડામણ વચ્ચે. બરાબર? હવે અહીં બીજી અથડામણ થઈ, અહીં ત્રીજી થઈ, તો આ બે વચ્ચે પાછો રિલેક્સ મોડમાં છે. બરાબર છે? તો આ રિલેક્સેશન સમયની વ્યાખ્યા. હવે આ બે વચ્ચેનો આપણે સંબંધ મેળવવો છે તો સૌથી પહેલા લખીએ કે ભાઈ રિલેક્સેશન સમયમાં ઇલેક્ટ્રોન કરે છે શું? રિલેક્સેશન સમયમાં શું થાય છે? તો ઇલેક્ટ્રોનનો વેગ સતત વધે છે, યાની કે એ પ્રવેગી ગતિ કરે છે. એટલે રિલેક્સેશન સમય દરમિયાન આ સમયગાળામાં મુક્ત ઇલેક્ટ્રોન પ્રવેગી ગતિ એટલે કે વધતા વેગ સાથેની ગતિ કરતો હોય છે.
બરોબર, તો આ તમારા માટે તદ્દન નવું પણ એકદમ સહેલું રિલેક્સેશન સમય. તો હવે આપણે આ સૂત્ર મેળવીએ. ભાઈ રિલેક્સેશન સમય અને વાહકતા સિગ્મા આ બંને વચ્ચેનો સંબંધ શું? તો એના માટે આપણી પાસે અત્યાર સૂત્ર મેળવી ગયા NAVD, એનો જ ઉપયોગ કરવાનો રહેશે. તો સૂત્ર મેળવવા માટે, સંબંધ મેળવવા માટે I બરાબર NAVDE. આમાંથી a હું છેદમાં લઈ જાઉં તો I upon a ઇક્વલ ટુ અહીંયા NVDE વધે, પણ I upon a એટલે કોણ? ચેપ્ટરની શરૂઆત વિદ્યુત પ્રવાહ ઘનતા, પરંતુ I upon a બરાબર J થાય એટલે પ્રવાહ ઘનતા. So J is equal to NVDE. આ સમીકરણ નંબર 1. અને J બરાબર સિગ્મા E. આ આપણે અગાઉના લેક્ચરમાં મેળવી ગયા છીએ, બરોબર ને? 2 માર્કમાં. તો બંનેમાં ડાબી બાજુ સરખી છે, સરખાવો જમણી બાજુ. સમીકરણ 1 અને 2 સરખાવતા, તો બંનેની જમણી બાજુ આપણે સરખાવીએ. NVDE બરાબર સિગ્મા E. અને પછી આપણે આગળ વધીએ. જો મેળવવાનું છે એ આવતું જાય છે ધીમે ધીમે. તમને રિલેક્સેશન સમય એક અહીંયા નથી, બાકી પ્રવાહ જે વાહકતા છે એ આવી ગઈ સમીકરણમાં. હવે આપણે કોઈ પણ કરીને રિલેક્સેશન સમય લાવશું એટલે બે વચ્ચેનો સંબંધ તમને મળી જશે. ત્યાર પછી હવે અહીંયા મેં વાત કરી કે ભાઈ રિલેક્સેશન સમય તમારા સમીકરણમાં લાવવો છે, તો રિલેક્સેશન સમય લાવવા માટે આપણે શું કરશું? તો રિલેક્સેશન સમયમાં એ શું કરે છે? પ્રવેગી ગતિ. પ્રવેગ ગોતો. પ્રવેગ બરાબર શું લખાય ધોરણ 11 મુજબ? વેગમાં થતો ફેરફાર અને એના માટે લાગતો સમયગાળો. તો અહીંયા પ્રવેગ માત્ર ને માત્ર કયા સમયમાં ઉત્પન્ન થાય છે? રિલેક્સેશન સમયમાં જ ઉત્પન્ન થાય છે પ્રવેગ. તો આપણે એ સમીકરણની અંદર જેમાં પ્રવેગ એ બરાબર લખાઈશું તો કે વેગના છેદમાં સમય. કારણ કે જો સમજો અહીંયા ડેલ્ટા ટી ન આવે, કારણ કે પ્રવેગ માત્ર ને માત્ર રિલેક્સેશન સમયમાં જ ઉત્પન્ન થાય છે અને આ છે ડ્રિફ્ટ વેગ એટલે વેગના છેદમાં સમય. તો આમાંથી હું ડ્રિફ્ટ વેગના કરતા બનાવી દઉં તો a * tau થઈ જશે, બરોબર છે? એટલે આ જે પદ રહ્યું એને એમાં મૂકીએ આપણે. તેથી n a * tau * e equal to sigma * e. તો બે વચ્ચેનો સંબંધ મળી ગયો ઓલમોસ્ટ. આ રિલેક્સેશન સમય, આ વાહકતા. તો સિગ્મા બરાબર તમે લખી શકો n a tau * e upon વિદ્યુત ક્ષેત્ર E. આ વિદ્યુત ભાર, આ વિદ્યુત ક્ષેત્ર. હજી આમાં એડિટિંગ શક્ય છે. આને તમે લખી શકો ને, હજી એડિટિંગ ક્યાં આવે? પ્રવેગમાં. તો પ્રવેગ જે છે એ ક્યારે ઉત્પન્ન થાય? એમના પ્રવેગ ઉત્પન્ન થઈ જાય. પ્રવેગ ઉત્પન્ન થવા માટે વેગ શું થવો જોઈએ? વધવો જોઈએ ને. અને વેગ જે છે એ ક્યારે વધે? વેગના વધવા માટે જરૂરી શું છે? બળ. એટલે આને સમીકરણ 3 કહી દઉં.
એટલે ન્યૂટનના બીજા નિયમ મુજબ F બરાબર m પ્રવેગ બળના લીધે ઉત્પન્ન થાય. તો અહીંયા ઇલેક્ટ્રોનમાં પ્રવેગ ઉત્પન્ન શેના લીધે થયું? વિદ્યુત ક્ષેત્ર લાગુ કર્યું પછી. એ સિવાય તો પ્રવેગ હતો નહીં, અને હતો તો ઉષ્મીય ઊર્જાને લીધે હતો, પણ ઊર્જાની આપણે બળનું કામ છે. એટલે અહીં બાહ્ય વિદ્યુત ક્ષેત્રને લીધે ઇલેક્ટ્રોન જે છે એ પ્રવેગિત થતો હોય, એટલે એનો મીનિંગ હું બળ તરીકે લઈશ વિદ્યુત બળ. Fe બરાબર ma, જ્યાં Fe એટલે વિદ્યુત બળ. હવે Fe એટલે વિદ્યુત બળ બરાબર શું લખાય? તો વિદ્યુત ક્ષેત્ર, કારણ કે અહીંયા બે વિદ્યુત ભાર નથી, વિદ્યુત ક્ષેત્રની વાત છે. તો વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા મિત્રો પહેલા ચેપ્ટરમાં હતી, E બરાબર F upon Q. તો F બરાબર શું લખી શકાય? Q into E equal to ma. તો આમાંથી હું પ્રવેગને કરતા બનાવી દઉં, એટલે Q into E upon m થઈ જશે, જ્યાં હું Q બરાબર મૂકી દઈશ ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર. આની જગ્યાએ મેં E મૂકી દીધો, આ m નામ, અને દળ છેદમાં I. તો આ પ્રવેગનું જે પદ મળે છે એ મહત્વનું છે. એને તમે સમીકરણ 3 માં મૂકો એટલે ફાઇનલ સૂત્ર મળે. જે સમીકરણ 3 માં મૂકતા, તેથી સિગ્મા બરાબર અહીંયા હું મૂકી દઈશ E n tau into E upon વિદ્યુત ક્ષેત્ર m ના ગુણ્યા આ જે પ્રવેગ છે એની જગ્યાએ E into E upon m. તો વિદ્યુત ક્ષેત્ર કેન્સલ, એટલે સૂત્ર શું મળશે આપણને કે સિગ્મા ઇક્વલ ટુ n સ્ક્વેર tau upon m. આ આપણું સૂત્ર. E into E એટલે E સ્ક્વેર થઈ ગયા into tau upon m. આને તમે યાદ રાખજો અને એક બે વાર લખજો, કારણ કે તારવણી એમ નામ યાદ ન રહે. જો દરેક સ્ટેપ તમે લખતા જાઓ. પહેલા આપણે બે પ્રવાહ ઘનતાના સૂત્રને સરખાવી દીધા, એટલે અહીં સુધી પહોંચી ગયા હતા ઓલમોસ્ટ. પછી પ્રવેગનો ઉલ્લેખ કર્યો, એટલે રિલેક્સેશન સમય આવી ગયો. આમાં પ્રવેગ ઉત્પન્ન ક્યાંથી થયો? તો વિદ્યુત ક્ષેત્રને લીધે, એટલે કે વિદ્યુત બળને લીધે. તો અહીંયા બળ તમે વિદ્યુત બળ મૂકી દીધું, અને પછી છેલ્લે તમને સૂત્ર જે છે એ મળશે. બરોબર છે? અને ત્યાર પછી મોબિલિટી વિશે આપણે ભણવાનું છે. બરોબર? પણ મોબિલિટી જે છે એ બોર્ડ માટે પણ અત્યંત મહત્વની છે અને બુચકેટ માટે પણ. તો એને લગતી ચર્ચા જે છે એ આપણે સોમવારે બપોરે 3 વાગ્યાના લેક્ચરમાં મળીએ ત્યારે કરીશું. બરોબર છે? એટલે આ બંને સૂત્ર તારવણી વ્યવસ્થિત રીતે તૈયાર કરી નાખજો. IMP છે, ડ્રિફ્ટ વેગ રહ્યું એ ખાસ. એના તમને હું જે વિડિયોઝ છે એની લિંક આપણે ગ્રુપમાં સેન્ડ કરી દઈશું. એનું એનિમેશન બનાવેલું છે સરસ મજાનું. તો એમાં તમને આ જે કથા મેં કરી ડ્રિફ્ટ વેગની એ બહુ સંપૂર્ણ રીતે ખબર પડી જશે. ટૂંકમાં મુદ્દા બે હતા, વિદ્યુત ક્ષેત્રની હાજરી અને વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી. બરોબર? બેયમાં શું થાય એ તમને જોવા મળશે. તો બને ત્યાં સુધી એકાદ વખત તારવણી લખી નાખવી. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર.